કે આ ભારતીય જનતા પાર્ટી એ દિશામાં જઈ રહી છે કે આ દિશા કોઈને અંદાજો નહીં હોય. સી.આર. પાટીલનું વજન અને કદ વધી રહ્યું છે ગુજરાતના પોલિટિક્સમાં. જે વાત આવતી હતી સી.આર. કેમ્પ અને અમિતભાઈનો કેમ્પ, આ મંત્રીમંડળનું લિસ્ટ ઇન્ડિકેટ કરે છે. અને છેલ્લી મિનિટે જે અમિતભાઈનો પ્રોગ્રામ કેન્સલ થયો, કયા કારણોસર થયો આપણને ખબર નથી, પણ આ ઇન્ડિકેશન છે કે સી.આર. પાટીલનું વજન અને કદ વધી ગયું છે પાર્ટીમાં. અને આઈ થિંક જીતુ વાઘાણી, હર્ષ સંઘવી આ બધા ઇન્સ્પિરેશન હોવા જોઈએ એવા લોકો માટે કે જે જિંદગીમાં ફેલ થાય છે, કાંઈ કરી નથી શકતા, કાંઈ ડિલિવર નથી કરી શકતા, પણ છતાં એને પ્રમોશન મળે છે. કોર્પોરેટ દુનિયામાં ને બીજી બધી જગ્યાએ એવું છે કે તમે પરફોર્મન્સ આપો ને તો તમને પ્રમોશન હોય. એટલે આમાં હજી કંઈક જે બધી વાતો આવે છે ડેપ્યુટી સીએમ ની ને બધી, એટલે વેઇટ એન્ડ વોચ. અને ડબલ એન્જિનની સરકારમાં પરિસ્થિતિ એ છે કે એન્જિન પાવરફુલ હોય, ડબ્બા જનરલી રેલવેમાં તમે જુઓ ને તો એન્જિન મજબૂત હોય અને એ ડબ્બા ખેંચી લે. હવે આમાં જે 26 છે એ 26 થર્મોડાયનામિક્સના નિયમ પ્રમાણે એનર્જી હાઈપે રાખશે અને એન્જિનને આગળ વધારે રાખશે. નવું અપડેટ આવે,